ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તથા સરકારી વાહનની જાસૂસી કરતા 2 શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા। ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખાણ ખનીજ ચોરી થતી હોય ત્યાં તપાસ માટે જતા હોય છે, પરંતુ ભાવનગર કલેક્ટર કચેરીમાં પણ ખાણ ખનીજના અધિકારીઓ તથા સરકારી વાહનોની જાસૂસી કરી રેતી તથા ટ્રકના ધંધાર્થીઓને વોટ્સએપ મારફતે લોકેશન શેર કરી ભગાડી દેતા, જેના આધારે ખાણ ખનીજના અધિકારીઓએ 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 5 પૈકી યુવરાજસિંહ ગુલાબસિંહ વાઘેર અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઘેર રહે બંને ચિત્રકૂટ સોસાયટી પ્રેસ ક્વાર્ટરને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી BM જાલોદરાએ એવી રજૂઆત કરેલ કે 4 જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીનો પીછો કરતા હોય એવી એમને શંકા છે। આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ભૂસ્તર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। વધુમાં આ આરોપી ભૂસ્તર શાસ્ત્રી અને એમના વિભાગના વાહનો, અધિકારીઓ અને કર્મચારીઓને પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે। એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો, અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે। સાહેબ, આમાં વોટ્સઅપ ગ્રુપ કોઈ હોય અને તેના થકો હોય તો કોઈ સાયબર ક્રાઇમ તરીકે પણ આને ગુનો લઈ શકે? અત્યારે હાલ જે આરોપી બંને મળી આવેલા છે એમની પાસેથી એક મોબાઈલ ફોન, 4 મોબાઈલ ફોન અને એક બાઇક રિકવર કરવામાં આવેલું છે। આ મોબાઈલમાં જે વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનું કામ ચાલી રહ્યું છે। એમની પાસે કોઈ આ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ હોય તો એનો અભ્યાસ કરી એના જે પણ એડમિન અથવા જે સભ્યો વોટ્સઅપ ગ્રુપમાં એક્ટિવ છે એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે।